દર્શક મિત્રો નમસ્કાર. બળકોમાં આપ સૌનું સ્વાગત છે. રોજ તમને નવી માહિતી બતાવવાના છીએ અને બતાવતા રહીએ છીએ. એક મહાકૌભાંડનો ખુલાસો પણ આવતીકાલે થવા જઈ રહ્યો છે. પણ એ પહેલાં અમારે તમારી સાથે એક વાત કરવી છે અને એ વાત છે બાયડ નગરની. આપણી સાથે બળકોની અંદર લાઈવમાં જોડાયા છે ભલુભાઈ પટેલ, જે પૂર્વ નગરપાલિકા પ્રમુખ છે. ભલુભાઈ ઉપપ્રમુખ છે, માફ કરશું કે ભલુભાઈ જે બાયડ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ છે અને એક સામાજિક કાર્યકર્તા પણ છે. એમના હૃદયની કેટલીક વેદનાઓ છે જે બાયડની જનતાને સહન કરવી પડે છે અને એ વેદનાઓની વાત આજે તમારી સાથે કરવી છે દર્શક મિત્રો. કારણ કે એ વેદનાના કારણે ઘણા બધા લોકોને હેરાન થવું પડે છે, કાં તો પછી બાયડ નગરના નગરજનોને ક્યારેક ભયના માહોલના વાદળ નીચે ઢંકાઈ રહેવું પડતું હોય એવું દ્રશ્ય આપણને જોવા મળ્યું છે. આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે ભલુભાઈ પટેલ અને એમનું જે પહેલું દુઃખ છે એ દુઃખનું નામ છે વીજળી. ઉનાળાની ગરમી છે અને વીજળીની આ વાત છે અને એ વાત વિશે ચર્ચા કરીશું. ભલુભાઈ જણાવશો કે વીજળીને લઈને એવો કયો પ્રશ્ન બાયડ શહેરની અંદર ઉદ્ભવી રહ્યો છે કે જેના કારણે જનતા પરેશાન છે? નમસ્કાર. બળકાના દરેક દર્શક મિત્રોને ભલુભાઈ પટેલ તરફથી નમસ્કાર. હવે વાત એ વિશે ગુજરાત વિદ્યુત બોર્ડની એક ગંભીર બેદરકારી છે. ગઈકાલની એક વાત કરું તો ગઈકાલે રાત્રે બાયડ નગરના અમુક વિસ્તારોમાં 10 વાગ્યાની આજુબાજુ લાઇટ ગયું. તો મેં પણ જોયું, મારી પાસે એક બે મિત્રોના ફોન પણ આવ્યા કે પેલું આવું થયું છે. તો મેં હતો તે ભાઈ નગરપાલિકા અને ભાઈ જીબીના કોઈ પેલા હેલ્પરને ફોન કર્યો. તેમને કહ્યું કાકા મેં તો રાત્રે નથી ડ્યુટી પર જે હોય એ લોકોની વાત તમે કરો એમ. એટલે મેં કહ્યું કોણ છે? એટલે કે મકવાણાભાઈ કહે ડ્યુટી પર શું? તો મેં મકવાણાભાઈને ફોન કર્યો. તો મકવાણાભાઈએ મને એવું કહ્યું કે કાકા અમે તો કાશીપુરા કાવઠ બાજુ નીકળી ગયા છીએ. તો મેં કે બાયડ શહેરમાં કોણ છે? તો કે બાયડ શહેરમાં અત્યારે તો કોઈ નથી, કોઈ પણ નથી. તો મેં કે 25,000 30,000 વસ્તીવાળા ગામની અંદર કોઈ જવાબદાર માણસ છે જ નહીં. તો કીધું નહીં. મેં કે તમારા સાહેબનો મને નંબર આપો. એને મને ડેપ્ટી એન્જિનિયરનો નંબર આપ્યો. તો મેં ડેપ્ટી એન્જિનિયર 3 રિંગો મારી રાખી. એમને મારો ફોન ના રિસીવ કર્યો. ત્યાર પછી મેં જુનિયર એન્જિનિયરનો નંબર લીધો. તો એને મેં 3-4 રિંગો મારી. એ પણ માણસે મારો નંબર ના લીધો, મારો ફોન રિસીવ ના કર્યો. ત્યાર પછી મેં હતો તે મકવાણાભાઈને કહ્યું જે થાય તો તમે ઉતાવળ કરીને પ્રયત્ન કરજો વહેલા આવવાનો. કારણ કે ભયંકર ગરમી છે, નાના નાના બાળકો ભયંકર ગરમીમાં બરાબર હેરાન થાય છે અને કોઈ બીપી ડાયાબિટીસના દર્દીઓ પણ આ ગરમીમાં ભયંકર હેરાન થાય છે. ખાલી કોઈ અજુગતું બનો તો એની જવાબદારી નહીં. પણ વધારે તો ચિંતાનું કારણ શું છે કે આવડા મોટા શહેરની અંદર એનો ડેપ્યુટી એન્જિનિયર કોઈ પંચાલ કરીને છે, એ અમદાવાદથી અપડાઉન કિસ કરે છે અને જુનિયર એન્જિનિયર કિસ ટેનપુરથી અપડાઉન કરે છે. તો મારું એમ કહેવું છે કે નિયમ મુજબ તો આ લોકોને હેડક્વાર્ટરે રહેવું પડતું હોય છે અને એ લોકો પગારની અંદર મકાન ભથ્થો લેતા હોય છે. તો મકાન ભથ્થો લઈશું અને દૂરથી અપડાઉન કરીશું તો એવું તો માનું છું કે એની તપાસ થવી જોઈએ અને મકાન ભથ્થો જો લીધો હોય તો એવાનો પનિશ થવો જોઈએ, એના પરથી વસૂલાત કરવી જોઈએ સરકારશ્રીએ અને યુજીએસસીએ. અને યુજીએસસીનો સરકારશ્રીનું આટલું સરસ કામ જે ગુજરાતની અંદર એમાં છે, એને આવા બેદરકાર અધિકારીઓના કારણે બટતો લાગે છે. તો આવા અધિકારીઓને તાત્કાલિક પનિશ કરી એની બદલી બાયડ શહેરની જનતા વતી હું આગ્રહ કરું છું કે એની બદલી થઈ બદલી થાય અને એનાથી જ માત્ર કદાચ આ સોલ્યુશન ના પણ આવી શકે. કદાચ નવો અધિકારી પણ આવું કરી શકે. તો એની જગ્યાએ એવું કેમ ના કરવામાં આવે ભલુભાઈ કે જે પણ આવે એને હેડક્વાર્ટરમાં ફરજિયાત રહેવું પડે? તો સરકારશ્રીનો નિયમ છે. પણ કોઈ પણ હું તો કહું છું બાયડના તમામ જે બહારથી અપડાઉન કરતા અધિકારીઓ માટે આ નિયમ લાગુ કરો કે તમારે હેડક્વાર્ટરે રહેવું જ જોઈએ. અને ચોમાસાની અંદર અને કદાચ કોઈ વાવાઝોડું ભયંકર કોઈ આકસ્મિક બનાવ બનો શહેરની અંદર કોઈ માણસ અને જીબીએ બોર્ડની અંદર રાત્રે તપાસ કરી તો એક પણ માણસ ત્યાં હાજર ડ્યુટી પર નહોતો. આખું બાયડ ગામ બિલકુલ નિરાધાર હતું અને એવા ટાઈમે કોઈ બનાવ બની જાય તો કોની જવાબદારી છે? બાયડ એક નગરપાલિકા વિસ્તાર છે જ્યાં મોટી જનસંખ્યા રહે છે. રાત્રિના સમયે અહીંયા કોઈ કર્મચારીઓ નથી હોતા એવો ગંભીર આક્ષેપ
યુજીવીસીએલના કર્મચારીઓ ઉપર થઈ રહ્યો છે. બલુભાઈ, જે પ્રમાણે આપણે વાત કરી કે કર્મચારીઓ હેડક્વાર્ટર ઉપર નથી હોતા, તો મારે એ જાણવું છે કે જે આના લીધે કેવા પ્રકારની ઘટનાઓ સર્જાઈ શકતી હોય, અને બીજું એ પણ જાણવું છે કે આ જે કર્મચારીઓ છે એ કેમ નથી રહેતા, એનું કોઈ આપણને ખાસ કારણ મળતું હોય? ખાસ કારણ નાના કર્મચારીઓ તો એની જવાબદારી નિભાવતા હોય છે, એ તો ઈમાનદારીથી જવાબ, પણ જે મોટા છે, જે મોટા પગાર લે છે, એવા લોકો બિલકુલ બેદરકાર છે. અને હું નથી કહેતો કે આ લોકોને નિયમ છે સરકારનો, યુજીવીસીએલ સરકાર તમામ કર્મચારી હેડક્વાર્ટર પર હાજર ઉપર, અને એ લોકોના માટે સરકાર એમનો પગારની અંદર પગાર મકાન ભાડાનો ચૂકવતી હોય છે, પણ આ લોકો મકાન ભાડું લે છે, હેડક્વાર્ટર રહેતા નથી અને પોતાના ઘરેથી અપડાઉન કરતા હોય છે. અને એક જવાબદાર માણસ તરીકે મેં જ્યારે ફોન કર્યો હતો તો પણ એ રાતે ઉપાડવાની તસ્તી નથી લેતા. ત્યારે મેં ના ઉપાડે પણ ફરી રાત્રે મોડા પણ એને એ પૂછવાની તસ્તી કે તમારું કામ શું હતું બહારની અંદર, એ પૂછવાની પણ તસ્તી લીધી નથી. એટલે આવા અધિકારીઓને પનિશ કરી અને સારા ઈમાનદાર અધિકારીને બહારમાં નિમણૂક થાય એ મારી માંગ. જે પ્રમાણે ભલુભાઈએ આપણને વાત કરી એ પ્રમાણે જોવા જઈએ તો જો અધિકારીઓ જનતા માટે યોગ્ય રીતે કામ ના કરતા હોય તો જે કોઈ સંસ્થા છે, બાયડમાં યુજીવીસીએલ છે, તો યુજીવીસીએલને પણ બદનામ થવું પડે છે. લોકોના મતે યુજીવીસીએલને પ્રત્યે રોષ ફેલાતો હોય છે, અને રાત્રિના સમયે જ્યારે લાઇટો જતી હોય બાયડ જેવા નગરમાં અને કંઈક પ્રોબ્લેમ થાય તો એની જવાબદારી કોના માથે નાખવી એ પણ એક મોટો વિષય છે. અને વારંવાર લાઇટો જવાના જે કારણો બની રહ્યા છે એના માટે કોણ જવાબદાર છે એ માટે યુજીવીસીએલે તપાસ કરવી જોઈએ. કારણ કે ગામડાના અને આવા વિસ્તારોની અંદર લોકોને એવી ખબર પડતી નથી કે કયા કારણોસર લાઇટ જાય છે અથવા તો કોણ કામ નથી કરતું, પણ આખોય દોષનો ટોપલો એ સરકાર માટે દોડતા હોય છે કે ભાઈ અહીંયા આ પાર્ટીનું રાજ છે, આ પાર્ટી રાજકારણમાં કામ કરે છે અને એના કારણે જ લાઇટો જતી રહે છે, એટલે સરકારને પણ બદનામ થવું પડતું હોય છે, એ સંસ્થાને પણ બદનામ પડતું હોય છે. અને એ જ માટે ભલુભાઈની એવી રજૂઆત પણ હોઈ શકે કે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના જરૂરિયાત મુજબના પગલાં જે તે વિભાગ અથવા તો સંસ્થાએ લેવા જોઈએ, કારણ કે એ જ કારણોથી સંસ્થા અને યુજીવીસીએલને બદનામ ના થવું પડે. હવે જોવાનું એ રહ્યું છે કે યુજીવીસીએલના કર્મચારીઓ સામે કોણ પગલાં ભરશે. શું યુજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કોઈ ખાસ કોઈ ઠોસ પગલાં લેશે કે કેમ? ફરી મળીશું ભલુભાઈ સાથે નવી વાત સાથે. આપ જે વિરામ લઈએ છીએ સતત જોતા રહેજો બળકો.